બ્લુમબર્ગ AWS સિરેબ્રાસ સાથે 20 થી વધુ દેશોમાં 2 લાખથી વધારે પ્રોફેશનલ AI ને ટ્રેન્સ કર્યા છે. રીતેશ વઝારિયા, ફાઉન્ડર એન્ડ CEO AI ગુરુ. Thank you. નમસ્કાર દર્શક મિત્રો, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. આજે આપણી સાથે એક એવા મહેમાન જોડાયા છે કે જેમણે બ્લુમબર્ગ ખાતે દુનિયાની શરૂઆતની GPT ટેકનોલોજીસને આકાર આપવામાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. AWS ખાતે એક બિઝનેસને લગભગ 40 મિલિયનથી લઈ $700 મિલિયન સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમણે દુનિયાની અગ્રણી AI ચીપ કંપની સિરેબ્રાસ સાથે કામ કર્યું છે અને જેમણે અત્યાર સુધીમાં 20 થી વધુ દેશોમાં 2 લાખથી વધારે પ્રોફેશનલ AI ને ટ્રેન્સ કર્યા છે. આજે આપણે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું અને AI ટેકનોલોજી શું છે તેના વિશે પણ માહિતી મેળવશું. ત્યારે આ બધી જે કંપની છે AI ગુરુ એ શરૂ કરવાનો જે નિર્ણય હોય છે સર, એ આપને ક્યાંથી આવ્યો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે જોડાયા છે રીતેશ વઝારિયા, ફાઉન્ડર એન્ડ CEO AI ગુરુ. સૌપ્રથમ સર આપનું સ્વાગત છે. Thank you. સૌથી પહેલા પૂછવા માંગીશ કે જે ઘણા બધા જોયું કે તમે ઘણા બધા બિઝનેસ સાથે, ઘણી બધી કંપની સાથે જોડાયા હતા, AI ગુરુ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? Very good question. Actually, મારે તો આવું કરવું નહોતું, પણ as I was going through AWS કે જેમાં AI નું મેં બહુ જ મોટું કામ કર્યું, એમાં I met so many people અને એ લોકોએ મને એવું કીધું કે રીતેશ, તારી પાસે આટલું બધું નોલેજ છે તો why don't you share it? અને as a part of that I started sharing over the weekend. Zoom classes ની રીતે ચાલુ કર્યું અને પછી one thing leads to the another. It becomes kind of a trend. એમાંથી પછી Coursera વાળા approach કર્યો. I have about 70 plus courses in Coursera અને પછી one thing leads to another અને પછી enterprises બધા reach કરવા માંડ્યા. અને આજે thankfully I'm fortunate કે about more than 2 lakh people has been through my learning one way or the another. અને that was sort of, I would call it, the people is a source of inspiration in a way. સર, કોઈ પણ વ્યક્તિ હોય છે અથવા તો કોઈ પણ ક્ષેત્ર પર સફળતા મેળવવા પાછળ એની જર્ની હોય છે, ખૂબ જ મહત્વની હોય છે. Right. આપની જર્ની વિશે થોડું ઘણું જણાવશો? I mean, originally born in સુરેન્દ્રનગર, એટલે કહીએ તો કાઠિયાવાડના. અચ્છા. અને I grew up in નંદેસરી, વડોદરા જિલ્લામાં એક નાનું ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે જ્યાં મારું સ્કૂલિંગ થયું, કારણ કે પપ્પાની ત્યાં જોબ હતી. તો સ્ટડીડ 10th સુધી ત્યાં કર્યું, ગુજરાતી મીડિયમ, પ્યોર ગુજરાતી મીડિયમ. અને પછી 11th 12th અને પછી એન્જિનિયરિંગ કર્યું BBM માંથી, એટલે વિદ્યાનગરથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. અને પછી that builds the foundation, right? અને એ ફાઉન્ડેશનથી I was able to go to US, almost like 25 years થઈ ગયા હવે. પણ that foundation allowed me to go to US અને one thing leads to another. એક પછી બીજું, સિટી બેંકમાં જોબ મળી, પછી એની પરથી બ્લુમબર્ગમાં મળી, બ્લુમબર્ગથી એમેઝોનમાં મળી, એમેઝોનથી સેરેબ્રાસમાં મળી, અને હવે આજે I'm able to create my own empire because of that. But it's a long journey. There is no shortcut in it. And primarily speaking, it's a struggle. It's not કોઈ તમને સામેથી સ્પૂન ફીડિંગ નહીં કરે કે તમે આ લઈ લો સોનાનો રોટલો. It's a long journey and it helps to build a character and a overall person. સર, અમારા ઓડિયન્સને જણાવશો કે AI ગુરુ કંપની એ કેવી રીતે વર્ક કરે છે? Sure. So AI Guru, we have a theme called Build, Train and Govern. એટલે build કહીએ એટલે કે we build AI systems for enterprises, various industries, જેમ છે મેન્યુફેક્ચરિંગ છે, ફાઇનાન્શિયલ છે, ઇન્સ્યોરન્સ છે, હેલ્થકેર છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે we build AI services. And train is more of a training, જે આપણે વાત કરી કે we teach. Right. Before we teach, actually we build. We don't teach something if we cannot build. એટલે જે સોફ્ટવેર જે કહીએ આપણે AI સિસ્ટમ કહીએ, જો અમે બનાવી ના શકીએ, અમે ઇવન એ લોકોને ટ્રેન ના કરીએ એના ઉપર. We have that kind of a confidence. અને based on that, we make sure કે જે companies AI adopt કરે, they have to do it responsibly. કારણ કે AI માં આજે ઘણા બધા you can have lot of faults which you cannot correct it. So AI responsibility કેવી રીતે યુઝ કરવું, that is the third piece called govern. And that is how we operate in
ઇન અ ડે ટુ ડે બેસિસ. કોઈ અત્યારે કોઈ પણ વેપારી છે, કોઈ બિઝનેસમેન હોય, રાઈટ. એ અત્યારે આ પોડકાસ્ટ જોઈ રહ્યું છે, તો રીતેશભાઈ એ તમને જો અત્યારે પૂછે કે એઆઈ ગુરુ છે ખરેખર શું કામ કરે છે, તો સિમ્પલ ગુજરાતી ભાષામાં કેવી રીતે સમજાવશો? વેરી ગુડ ક્વેશ્ચન. તો ફોર એક્ઝામ્પલ એક રિસન્ટ કસ્ટમરનો એક્ઝામ્પલ મેન્યુફેક્ચરિંગ. આપણે અહીંયા રાજકોટમાં બેઠા છીએ એટલે મેન્યુફેક્ચરિંગ હબ મોટું છે અને આજુબાજુ આપણે જોઈએ તો મોરબી, વાંકાનેરમાં બી ઘણી બધી મેન્યુફેક્ચરિંગની કામ ચાલતી હોય છે. તો એક પેપર મિલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. વી બિલ્ટ અ સોફ્ટવેર ફોર ધેમ. કહીએ કે એનું નામ આપે છે મિલ માઇન્ડ, એટલે મિલનું માઇન્ડ, રાઈટ. અને એ લોકોનું કમ્પ્લીટ ઓટોમેશન થ્રુ એઆઈ, અને એઝ અ રિઝલ્ટ ઓફ ધેટ દે આર એબલ ટુ સેવ લોટ ઓફ મની બીકોઝ ઓફ એઆઈ. કે એ લોકોનું કેમિકલ કન્ઝમ્પશન્સ કેમ વધારે છે, દે આર એબલ ટુ રિડ્યુસ ઇટ કમ્પ્લીટલી. એ લોકોનું જે પાણી છે કે ઇલેક્ટ્રિસિટીનું બિલ જે છે, દે આર એબલ ટુ રિડ્યુસ ઇટ બીકોઝ દે આર અપ્લાઇંગ એઆઈ ઇન ટુ દેટ પ્રોસેસ. તો આપણે જે અહીંયા લોકલ કહીએ મેન્યુફેક્ચરિંગ હબ્સ, એમાં એઆઈ વાપરવું હોય તો ઓફકોર્સ દેર આર મેની વેઝ દે કેન અપ્લાય ઇટ, પણ બેઝિકલી દે હેવ ટુ ફાઇન્ડ અ રિપીટેબલ પ્રોસેસ. એટલે જે એ લોકો ડેઈલી કે વીકલી કરતા હોય એ પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવાની. મે બી એ લોકોની સેલ્સ સાયકલ છે કે એ લોકોને ઇન્ક્વાયરી આવે, બેઝડ ઓન ઇન્ક્વાયરી એ લોકોને ક્વેરી થતી હોય કે ઓકે આમાં આપણું કોટેશન કેટલું જશે, પછી આપણી પ્રાઇસ લિસ્ટ શું છે એની સાથે મેચ થાય છે કે નહીં, પછી ઇવેન્ચ્યુઅલી સાથે કસ્ટમર સાથે કમ્યુનિકેશન કરે. એટલે 4-5 સ્ટેપ જે હોય જનરલી કોમન હોય. તો એમાં વેરી ઇઝી ટુ ટેક એઆઈ અને અપ્લાય ફોર ધેટ એન્ટાયર પ્રોસેસ. અને જેમ કે આપણે મોરબી, વાંકાનેરમાં ઘણી બધી સિરામિક મિલ્સ છે, તો એ લોકોને આવી રીતનું જે મિલ માઇન્ડનું મેં એક્ઝામ્પલ આપ્યું, ઇટ કેન બી અપ્લાઇડ ધેર એઝ વેલ. એટલે દેર આર મેની યુઝ કેસીસ થ્રુ વિચ એ લોકો અપ્લાય કરી શકે. બટ સ્ટાર્ટ સ્મોલ. એવું નહીં કે તમે સૌથી મોટું ચાંદ ઉપર જવાનું લઈને બેસો અને પછી તમે કહો કે હું તો અડધે બી નથી પહોંચી શકતો. તો દેટ ઇઝ ધ રોંગ અપ્રોચ. ટેક સમથિંગ વિચ ઇઝ લો હેંગિંગ ફ્રૂટ અને એની ઉપરથી તમે આગળ વધો. તમે ઘણીવાર કહો છો કે બધી જ ઇન્ડસ્ટ્રી માટે એક પ્રકારનું એઆઈ છે, એ કામ નથી કરતું. શું છે? હા, એટલે આમાં એવું છે કે બધે તમે ચેટ જીપીટી લગાવી દો તો ઇટ્સ ઓકે, નથિંગ રોંગ વિથ ચેટ જીપીટી. પણ ઓવરઓલ જોવા જઈએ તો દરેકનું ડોમેઇન અલગ છે. કારણ કે ચેટ જીપીટી ઇઝ અ જનરિક સર્વિસ, અને આપણે જનરિક સર્વિસ કહીએ એની પાસે જે નોલેજ છે એ વર્લ્ડ નોલેજ છે, પણ એની પાસે ઇન્ડસ્ટ્રીનું સ્પેસિફિક નોલેજ નથી. એટલે જે આપણે બિઝનેસીસ હોય તો મેન્યુફેક્ચરિંગ અલગ થઈ ગયું, હેલ્થકેર અલગ થઈ ગયું, ફાઇનાન્સ અલગ થઈ ગયું. દરેકનું જે ડીપ નોલેજ હોય ને એ કોઈ એક એઆઈ પાસે ના હોય. એટલે યુ હેવ ટુ હેવ સમ કસ્ટમાઇઝેશન ડન યુઝિંગ ઓન ટોપ ઓફ ચેટ જીપીટી, અથવા તો તમારું અલગથી એઆઈ બનાવો બેઝડ ઓન ધ ફંક્શનાલિટી, બેઝડ ઓન ધ સર્વિસીસ તમે જે વાપરતા હોય, અને યુ ગો ફ્રોમ. ખાસ કરી અને જે એઆઈ ગુરુ ઇન્ડસ્ટ્રી સાથે માત્ર કામ નથી કરતું, યુનિવર્સિટીઝ છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, તેમની સાથે પણ જો કામ કરતા હોય છે, તો યુનિવર્સિટી સાથે એઆઈ ગુરુ એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરે છે? વેરી વેરી ક્વેશ્ચન. ઇનફેક્ટ રાજકોટમાં છીએ આપણે, અને આજે જ મારે ફૂલ ડે હતું મારવાડી યુનિવર્સિટીમાં. અને પર્ટિક્યુલરલી જો એક્ઝામ્પલ આપું યુનિવર્સિટીઝ માટે અમે કેવી રીતે કામ કરીએ, તો એક છે એ લોકોનું પ્રોફેશનલ પ્રેક્ટિસ, એટલે કે તમે એઝ અ ફેકલ્ટી તમે એમને ટીચ કરો. આઈ એમ બેઝડ ઇન યુએસ, એટલે એવરી ડે તો ટીચ કરવા ના હોય, પણ વી કેન ડુ ઇટ ઓનલાઈન. દેટ ઇઝ વન વે ટુ ઇન્કોર્પોરેટ. બીજું એ કરીએ છીએ અમે કે એ લોકોના જે કોર્સ કરિક્યુલમ હોય, કારણ કે આજે દરેક યુનિવર્સિટીઝને એઆઈ શીખવાડવું છે, અને એ લોકોએ અમુક મોટી યુનિવર્સિટીઝ તો એઆઈના ડિપાર્ટમેન્ટ બી ચાલુ કર્યા છે. તો એ લોકોનો જે કોર્સ કરિક્યુલમ કેવી રીતે કરવો, દેટ ઇઝ સમથિંગ વી હેલ્પ. પછી એ લોકોને સર્ટિફિકેશન જે થતું હોય કે આમાં કેવી રીતે અપ્લાય કરવું એ સર્ટિફિકેશન. પછી એના જે ફેકલ્ટીઝ હોય એ ફેકલ્ટીઝને તમારે કેવી રીતે ટ્રેન કરવા ફોર એઆઈ. ઇનફેક્ટ આજે જે હતું મારવાડીમાં ઇવેન્ટ, દેટ વોઝ પ્યોરલી on training the faculties to be AI ready. એવી રીતનું હતું. એટલે these are some of the ways we collaborate with universities at a student level, at a faculty level, at a curriculum level, અથવા તો ગ્લોબલી એ લોકોનું જે સેટઅપ હોય એ પ્રમાણે we can હજી રીતેશભાઈ, સામાન્ય લોકોને હાલ અત્યારે ડર હોય છે કે એઆઈ અમારી જોબ લઈ જશે. યસ. તમારી દ્રષ્ટિએ આ ફિયર કેટલો સાચો છે? એઆઈ જોબ નહીં લે, પણ તમારી સાથે કોઈ જે બીજો માણસ હશે અને એ જો એઆઈ થી સારું કામ કરી શકતો હશે ને, યુઝિંગ એઆઈ, અને તમે એઆઈ નહીં વાપરો અથવા તો વાપરતા હશો તો ખાલી ક્વેશ્ચન કરવા માટે
કે કાલનું વેધર શું છે, તો દેટ ઇઝ અ રોંગ વે ટુ યુઝ એઆઈ. યુઝ ધ એઆઈ ઇફેક્ટિવલી. એવા જે માણસો હશે ને, they will take away that job. એટલે આઈ ડોન્ટ થિંક કે એઆઈ જોબ લઈ લેશે, પણ જે આપણા જે કોમ્પિટિશનમાં જે સામે બીજો હશે એ જોબ લઈ જશે જો એ એઆઈ ઇફેક્ટિવલી વાપરતો હશે. તો એનો મતલબ એ થયો કે આમાં તમારે જો એ સેકન્ડ પર્સન બનવું હોય, નોટ ધ ફર્સ્ટ પર્સન કે જેમાં તમારી જોબ જતી રહે, બટ યુ વોન્ટ ટુ ટેક સમબડીઝ જોબ, કારણ કે કોમ્પિટિશન આખી દુનિયામાં છે. તો ઓનલી આન્સર ઇઝ વોટ આઈ વુડ સે ઇઝ રીસ્કિલિંગ. કે તમે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં તમે હશો અત્યારે, માનો કે 2 વર્ષ 5 વર્ષનું કામ કર્યું, હવે એમાં તમે અપગ્રેડ નહીં કરો યોર સેલ્ફને, અને એઆઈ ઇઝ ચેન્જિંગ, ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ એવરી ડે, રાઈટ? તો એ કન્ડિશનમાં જો તમે એને અપગ્રેડ નહીં કરી શકો સેલ્ફને, તો યુ વિલ બી થ્રોન આઉટ. અને આઈ હેવ સીન ઇટ અગેન એન્ડ અગેન. 10 વર્ષ પહેલા ક્લાઉડમાં જોયું હતું મેં, આજે અત્યારે હું એઆઈમાં જોઉં છું, અને આઈ એમ શ્યોર કે 5 વર્ષ પછી આપણે ફરી બેસશું આમાં તો કંઈક બીજી ટેકનોલોજી હશે કે જેના થ્રુ આવી રીતની ઇમ્પેક્ટ આવી શકે. બટ ધ હોલ પોઈન્ટ ટુ અવોઇડ ઇઝ કીપ યોર સેલ્ફ અપ ટુ ડેટ. કોઈ ગુજરાતનો નાના શહેરનો કોઈ છોકરો હોય, 20-25 વર્ષનો છોકરો છે, તમને જોઈ રહ્યો છે, એની પાસે પૈસા નથી, માની લો કે એનું ઇંગ્લિશ પણ પરફેક્ટ નથી, બરાબર, અને પણ છતાં એનામાં એવો જુસ્સો છે, એનામાં એક આવડત છે ને કંઈક કરવું છે, તો તમારા જીવનના અનુભવ પરથી તમે શું કહેશો એને? જુસ્સો છે, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો આઈ વુડ સે ડોન્ટ બી અફ્રેડ. એટલે કોઈ જાતનો ફિયર ના રાખવામાં. અત્યારે એક રીતે કહું તો ઇન્ટેલિજન્સ હેઝ બીકમ અ કોમોડિટી. એટલે એવું કહેવાય કે પહેલા આપણે ઇન્ટેલિજન્સ માણસોને આપણે ગોતતા અને એમનું આપણે શીખતા, જોઈને શીખતા કે જોઈને સમજતા. આજે ઇન્ટેલિજન્સ ઇઝ ઓન યોર ફોન. તમે ચેટ જીપીટીને 5 ક્વેશ્ચન કરશો ને તમારી એકદમ હાર્વર્ડ લેવલના તમે પ્રોફેશનલ બની શકો વિથ ધોઝ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ, કારણ કે તમને ઇન્ફોર્મેશન ઇઝ રાઇટ ધેર અવેલેબલ, અને ઇફ યુ આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન્સ, જે હાર્વર્ડનો MBA સોલ્વ કરી શકે એ પ્રોબ્લેમ તમે આજે સોલ્વ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ એઆઈ. એટલે માય ઓનલી એડવાઇસ ટુ સમબડી કે જે 25 યર્સના હોય અને દે વોન્ટ ટુ grow further in their career, take AI with you. Don't be afraid of AI, that is first thing. અને એની સાથે be prepared to face some hurdles. લાઈફમાં hurdles આવશે, but have a perseverance અને continue જતા જ રહો, એક પછી એક hurdle કાઢતા રહો. અને right now if I compare, મારો son છે about 21, younger one, 21-22 year નો છે, અને if I take somebody from Rajkot, both have more or less same playing field. ભલે ન્યૂ જર્સીમાં બેસીને એનું બેચલર્સ પૂરું કરે છે કમ્પેર ટુ સમબડી ઇન રાજકોટ ડુઈંગ ધ સેમ થિંગ, પણ જે ઇન્ટેલિજન્સ કહીએ ને આપણે, વી આર એટ ધ સેમ લેવલ, વેધર ઇટ્સ ન્યૂ જર્સી કે રાજકોટ. બટ એઝ લોંગ એઝ યુ આર નોટ અફ્રેડ ટુ ટેક રિસ્ક, ઇફ યુ આર નોટ અફ્રેડ ટુ ગો ફર્ધર એન્ડ આસ્ક somebody for help, that is the right approach. લાસ્ટમાં તમને પૂછવા માંગીશ કે વ્યક્તિગત સક્સેસથી આગળ જઈને ગુજરાત માટે તમારું ડ્રીમ શું છે? વ્યક્તિગત સક્સેસ માટે થઈને ગુજરાતમાં મારું ડ્રીમ એ છે કે આઈ ડુ વોન્ટ ટુ હેવ at least 1 million people of Gujarat trained on AI. તો દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા હતા રીતેશભાઈ. ખૂબ જ સરસ મજાની માહિતી આપી. અત્યારે રોજિંદા જીવનમાં આપણે AI, ચેટ જીપીટી જેવા અનેક AI ટૂલ્સ છે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આ પાછળ કેટલી સક્સેસ, પાછળ કેટલી મહેનત હોય છે, અને આપણા રોજિંદા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. અને ખાસ કોઈ વ્યક્તિમાં જો જુસ્સો છે, એને આગળ વધવા માટેની જો એક મહેનત અને લગન હોય તો ઘણું બધું કરી શકે છે. અને આપણા રોજિંદા જીવનમાં AI નો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ AI કેવી રીતે વર્ક કરે છે તે વિશે આજે આપણે માહિતી મેળવી છે. આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ખૂબ સારી માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. Thank you.